સક્સેસ રહ્યા. હિતેન્દ્રભાઈ, જો હિન્દુસ્તાનના મતદારો છે ને છેલ્લા કેટલાય સમયથી આ બધા જ નેરેટિવથી ઉપર ચાલ્યા છે અને વિકાસની રાજનીતિનો નયો આયામ લોકોએ પસંદ કર્યો છે. પણ સાથે સાથે એપિસમેન્ટ અને જ્ઞાતિવાદ છે ને આપણી જડમાં રહ્યો છે, ભારતીય રાજનીતિમાં રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ ગઠબંધનને હિસાબે એ જ્ઞાતિના સમીકરણો કામ કરી ગયા એવું લાગે છે અને એટલે જ અમને ઉત્તર પ્રદેશમાં કે મહારાષ્ટ્રમાં અને નીચે અમારી જે અપેક્ષા હતી પશ્ચિમ બંગાળમાં ત્યાં અમે સફળ નથી થયા, એ વાસ્તવિકતા છે. પણ સાથે સાથે અમે દક્ષિણના રાજ્યોમાં અમારી પરિણામ સુધારી શક્યા છીએ અને તમામ રાજ્યોમાં અમારી હાજરી હોય એ પ્રમાણેની સ્થિતિ પણ બની છે. અને તમિલનાડુમાં 1 સીટ કે કેરળમાં 2 સીટ હોય પણ અમારો વોટ શેર એકદમ સાઇઝેબલ થયો છે. એની સાથે સાથે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ અમે કમબેક કર્યું છે. કર્ણાટકમાં અપેક્ષા કરતાં વધારે સારું પરિણામ પણ અમે મેળવી રહ્યા છીએ. હિતેન્દ્રભાઈ, વધુ એક સારા પરિણામની આશા રાજકોટથી પણ, જ્યાં આગળ ધાનાણીએ કહ્યું કે હું સાંસદ બનવાના સપના સાથે નહોતો આવ્યો. સાથે સાથે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે, કેમ કે એમને કહ્યું કે આજનું જે પરિણામ છે તે શિરોમાન્ય છે ને તેઓએ કોંગ્રેચ્યુલેશન્સ પણ કહી દીધું છે. જીત નિશ્ચિત છે રૂપાલાની, તેની લઈને પણ બોલ્યા છે. અને સાથે એક મહત્વની વાત સંધ્યા એ પણ છે કે 300 બેઠકો સુધી જે રૂઝાનમાં પણ વલણમાં પણ નથી પહોંચી રહ્યું એનડીએ, તે હાલમાં 8 બેઠકો ઉપર જીત મેળવી ચૂક્યું છે. હાલના વલણમાં જશુભાઈ રાઠવા 3,32,000 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવાર જંગી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. કદાચ જેમના નામની મિતેશભાઈ આગળ ચર્ચા પણ ન હતી તે વધુ લીડ લઈ જાય તો પણ નવાઈની તેવું જોવા મળી રહ્યું છે. છોટાઉદેપુરથી આ આંકડો છે. બીજી તરફ પંચમહાલથી જાદવનો પણ એ રીતનો આંકડો જોવા મળી રહ્યો છે કે જેની પણ ચર્ચા આપણે ના કદાચ વોટિંગ વખતે પણ કરી છે, ના પોલિંગ વખતે પણ કરી છે. બિલકુલ. અમદાવાદ પશ્ચિમમાં 13 રાઉન્ડ પૂર્ણ થયા છે. દિનેશ મકવાણા વલણમાં સતત તેઓ આગળ ચાલી રહ્યા છે. તે પણ લગભગ 2.5 લાખ સુધી પહોંચી જાય તો પણ નવાઈ નહીં. માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપના અરવિંદ લાડાણી તેમણે આરોપ પણ લગાવ્યા હતા તેમના સાથીઓ પર કે એમના જ સાથી તેમને હરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ અત્યારે આગળ ચાલી રહ્યા છે એટલે આ મતનો જવાબ કદાચ એમને મળતો પણ હશે. કચ્છમાં પણ અત્યારે બીજેપી આગળ ચાલી રહ્યું છે એટલે કમળ ખીલી રહ્યું છે ગુજરાતમાં. તો અહીંયા નરેન્દ્ર મોદીની લાજ અહીંયા રાખવામાં આવી રહી છે એટલે ગુજરાત એ લાજ રાખી રહ્યું છે. પરંતુ અલગ અલગ ખાસ કરીને હિન્દી બેલ્ટની વાત કરવી છે. હિન્દી બેલ્ટમાં આટલું ઉલટફેર કેમ જોવા મળી રહ્યો છે? હિન્દી બેલ્ટમાં ઉલટફેરમાં આપણે જોઈએ તો એક ઉત્તર પ્રદેશ અને સૌથી વધારે શોકિંગ છે રાજસ્થાન. હા, કેમ કે હમણાં 6 કે 7 મહિના પહેલા તમે વિધાનસભાના ઇલેક્શન્સના રિઝલ્ટ એકદમ અલગ હતા. પરંતુ મને એવું લાગે છે કે રાજસ્થાનમાં જે સીએમ તરીકે જેમની પસંદગી થઈ છે એક નેતા નથી, જાદુગર અને વસુંધરા જૂના જાદુગરની વાત નહીં, અત્યારના ભારતીય જનતા પાર્ટીએ જે સીએમ તરીકે ભજનલાલ શર્મા આઈ થિંક છે અને વસુંધરા રાજેની ખોટ અહીંયા કદાચ ભારતીય જનતા પાર્ટીને વર્તાઈ છે રાજસ્થાનમાં. એટલે વિપક્ષમાં જાદુગરનો જાદુ ચાલી રહ્યો છે. વિપક્ષમાં જાદુગર કરતા મને એવું લાગે છે કે સચિન પાયલોટની જેટલી સીટો પર આગળ છે બધી સચિન પાયલોટના નેજા હેઠળ. મુખ્યમંત્રીની વાત કરી રહ્યા છો? મુખ્યમંત્રી તો હવે 5 વર્ષ પછી થશે ને, આમાંથી ઇલેક્શન એટલે ચેન્જ જોવા મળશે આનાથી. ઓબ્વિયસલી હવે પછી રાજસ્થાનમાં કદાચ કોંગ્રેસની સરકાર આવે છે. રાજસ્થાન તો લાસ્ટ વખત બી સચિન પાયલટ જ એક્સપેક્ટેડ હતા અને હવે જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ સચિન પાયલટ કોંગ્રેસ ખોવા નહીં માંગે એવું હું માનું છું. મોટી વાત છે. હમણાં 12 વાગ્યા પછી પણ ભરેલા નારિયેળ જેવી પરિસ્થિતિ એના માટે છે કારણ કે વલણ મુજબ 300 પહોંચતા એનડીએ હાંફી ગઈ છે. હજી પણ એનડીએ 300 ને પાર કરે તેવું જોવા નથી મળી રહ્યું. અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા અમિતભાઈ પણ જોડાઈ ગયા છે. અરે અમિતભાઈ, સિદ્ધાર્થ બાયો પર ચડાવી રહ્યા છે એટલે એ કહી રહ્યા છે કે હું મેદાનમાં આવી ગયો છું, કોંગ્રેસ મેદાનમાં આવી ગયા છે એટલે હવે આગળ અમે છક્કા છોડાવવા તૈયાર છીએ. સંધ્યા અગરવાલનો ડાયલોગ અમિતાભ વાળો જે છે અમિતભાઈ માટે કે ખુશ તો તુમ બહોત હમ ગયા. ભલે ગુજરાતમાં એવું કઈ નથી પરંતુ દેશ માટે તો એવું છે. એમના ચહેરા પરનું એ સ્મિત તો કહી રહ્યું છે. જી અમિતભાઈ ની ચોક્કસ. સિદ્ધાર્થ, સંધ્યાબેન, આભાર આપ બંનેનો. છેલ્લા સતત 5 દિવસથી જે પણ મારા ટ્વિટર મારા જોતા હશો કે મારા ફેસબુક પર ક્યાંય મેં એક પણ વાર એવું નથી કીધું કે અમે ક્યાંય અમારી સીટો ઘટી રહી છે કે અમે હારી રહ્યા. મારા ફેસબુક ટ્વિટર પર છેલ્લા આખી ચૂંટણી દરમિયાન હું છાતી ઠોકીને કહી રહ્યો હતો કે એનડીએની ધોબી પછાડ થશે, ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે અને નરેન્દ્ર મોદી તો પીએમ નહીં જ બને. આ મારા 3-4 લાઈનો મારી વાક્યો ફિક્સ હતા. ગઈકાલ રાતે સૂતો તો અનેક જગ્યાએ મેં ટ્વીટ, પેલા મીમ્સ, એમાં કોંગ્રેસ, રાહુલ ગાંધી, ખુદ મારા પર બી કેટલાય મીમ્સ બન્યા હતા. છતાં હું નિશ્ચિત થઈને સૂઈ ગયો હતો અને મેં મારા દીકરાને કીધું હતું કાલની સવારની જે સૂરજ નવો ઉગશે એ નવી આશાઓ સાથે, નવી અપેક્ષાઓ સાથે આવશે
અને આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યો છું, હમણાં 24 કે 12 કલાક પહેલા પરિસ્થિતિ એવી હતી કે તમામ જે યુટ્યુબર્સ હોય, ચેનલ્સ હોય, મીડિયા હોય, તમામ જેટલા રણનીતિકાર હોય, રાજકીય વિશ્લેષકોએ કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને, ઇન્ડિયા ગઠબંધનને 130 140 સીટોથી વધારે નતા હા, ઠીક છે, બતાવતા. તમે સરકાર બનાવી, પણ એ સરકાર બનાવવા સુધી આંકડો તો હજી નથી પહોંચી રહ્યો. મારે- 227. સંધ્યા, હા. કોંગ્રેસ પાર્ટીએ ટોટલ ઉમેદવાર કેટલા ઉભા રાખ્યા, એની સામે કોંગ્રેસ પાર્ટી સિંગલ પાર્ટી તરીકે કેટલી સીટ જીતી રહી છે. એકમાત્ર રાહુલ ગાંધી વિશ્વના એકમાત્ર નેતા બંને જેનું સીટ પર. પરફોર્મન્સ 200% છે. 200% આખા વિશ્વમાં જ્યાં પણ ચૂંટણી થઈ હોય અને એમાં કોઈ 200%ના વધારા સાથેનું પરફોર્મન્સ કોઈ નેતાએ આપ્યું હોય, મારા નેતા રાહુલ ગાંધી આપ્યું છે. એ વાતનો સ્વીકાર આજે દરેક ભારતીય કરશે, વિશ્વની મીડિયા કરશે. મને એ વાતનો આનંદ છે. નહીં, પણ અમે આજે- અમે ચર્ચા હમણાં થોડા ટાઈમ પહેલા પણ એ કરી રહ્યા હતા, કારણ કે રાયબરેલી, વાયનાડ બંનેથી તેઓ આગળ ચાલી રહ્યા છે, લાખની લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે. એના કઈ કરતા- સીટ છોડશે, એના- કઈ સીટ પણ બંને સીટ છોડશે? બંને સીટ મહત્વની છે ને, છોડશે કઈ સીટ એ સૌથી સંધ્યા, બહુ મહત્વની છે. અગત્યની બાબત છે. હા, જ્યારે આ વાત કોઈનાથી અજાણી નહીં રહી કે જ્યારે વાયનાડ સીટથી રાહુલજી સાંસદ હતા ગત ટર્મમાં, અને અનેક લોકોએ, રાજકીય વિશ્લેષકોએ જ્યારે ટીવી મીડિયામાં ડિબેટ થતી હતી કે રાહુલજી કેમ યુપીમાંથી નથી લડ્યા, હારનો ડર છે, ત્યારે જે AICC નું જે પત્રકારો કવર કરતા હતા તેમણે પોતે કીધું કે નહીં, રાહુલજી ક્યાંય લડવાથી પાછી પાની નથી કરતા, પણ રાહુલજીની એક શરત હતી કે હું વાયનાડનો પ્રતિનિધિ છું, વાયનાડે મને જે પ્રેમ આપ્યો છે, જો હું રાયબરેલી કે અમેઠીથી લડીશ અને એ સીટ પણ હું જીતીશ તો હું કોઈ પણ સંજોગોમાં વાયનાડની સીટ છે ત્યાંનું પ્રતિનિધિ તો હું નહીં છોડું. મારી આ શરત છે. એના લીધે અચ્છા, આખી એવું કેમ એ જાણી લઈએ, કેમ એવું? મને એવું લાગે છે કે બહુ સ્ટ્રેટેજિકલી કરેલું છે. હા. યુપીમાં ગાંધી પરિવારનું એક કેન્ડિડેટ ઊભું રાખવું જરૂરી હતું. યુપીમાં જે રીતનું કોંગ્રેસનો વોટ શેર કરતો હતો ને એનું રિઝલ્ટ દેખાય છે. 8 સીટો પર આગળ ચાલે છે યુપીમાં. હા, હા, અને અમેઠી, વારાણસીની, અમેઠી અને રાયબરેલીની ઇમ્પેક્ટ આજુબાજુ પડી છે. મને એવું લાગે છે કે ઇલેક્શનમાં 2 સીટો રાહુલ ગાંધીજી જીતે છે ને રાયબરેલીથી રિઝાઇન કરશે ને ત્યાં ગાંધી પરિવારનું જ કેન્ડિડેટ ફરીથી આવશે. પ્રિયંકા ગાંધી- રાયબરેલી ગાંધી પરિવાર સિવાય બીજા કોઈને એક્સેપ્ટ કરશે નહીં ને પ્રિયંકાજી ત્યાંથી અચ્છા, પ્રથમવાર અમેઠીમાં શું થશે? કારણ સાંસદ કે બનીને અચ્છા, જશે. ઓકે, અમેઠીમાં પણ સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા હતા સતત. એ સીટ વિશે શું કહેશો? અમેઠીની જનતા, તમે આ ઇલેક્શન્સ પહેલા સ્મૃતિ ઈરાનીની ટિકિટ તો બહુ પહેલા જાહેર થઈ ગયેલી, KL શર્મા તો બહુ લાસ્ટમાં, પણ અમેઠીની જનતાએ સામેથી ગાંધી પરિવારનો કોઈ એક કેન્ડિડેટ માંગેલો અને અમેઠીની જનતાએ રાહુલ ગાંધી જ્યારે હાર્યા ત્યારે એ જ વાત ઉપર હારેલા, જે આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ દેખાતા ને 5 વર્ષ સુધી જોવા ન મળ્યા, તો અત્યારે એમની કમ્પ્લેન એ છે કે સ્મૃતિજી જોવા ન મળ્યા 5 વર્ષ. અને સ્મૃતિજીએ ઘર બનાવ્યું પણ ઘર બનાવવાથી લોકોની પરેશાની દૂર થતી નથી. એટલે અમેઠીની સીટ ઉપર KL શર્મા તો કન્ટિન્યુ જ છે અને ગાંધી પરિવારની જ છે. KL શર્મા બીજી કઈ itself મહત્વની વાત એ ગાંધી પણ છે, કેમ કે ગુજરાતની પણ થોડી વાત કરી લઈએ. અર્જુન મોઢવાડિયા એકલાથી 1 લાખની લીડ તરફ જઈ રહ્યા છે. કદાચ વિધાનસભાની અંદર આવું એક મિનિટ રોકાઈ રહ્યા છે. પ્રતિક્રિયા આવી રહી છે. શેર બજારમાં 3800 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. જે ગઈકાલે ઇન્વેસ્ટર્સ જે હતા હરખાઈ રહ્યા હતા, આજે ઊંધા માથે પછડાયું છે શેર માર્કેટ, અને જેનું રિફ્લેક્શન એટલે કે આજે આંકડા આવી રહ્યા છે, આજે પરિણામનો દિવસ છે ને જે રુઝાન આવી રહ્યા છે ને જેમાં ઇન્ડિયા ગઠબંધનના પોઈન્ટ્સ જે રીતે આગળ વધી રહ્યા છે એની જ આ અસર અહીંયા માર્કેટમાં પણ જોવા મળી રહી છે. નિફ્ટીમાં 1150 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. મજબૂત ટક્કરના કારણે બજાર પણ અત્યારે કક્કડ ભૂસા, મજબૂત ટક્કર માનો છો જે આંકડા છે એમાં તો? જો સંજયબેન, આમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણેનો અત્યારે આપની ટેલીમાં જે ફિગર બતાવવામાં આવે છે, મને લાગે છે કે આટલું સારું પરફોર્મન્સ સતત ત્રીજી વારની સરકારમાં પ્રો ઇન્કમ્બન્સી સરકાર તરીકે મને લાગે છે કે ભારતની રાજધાની રાજકીય ઇતિહાસમાં પહેલી વાર હશે. અને 1984 પછી સ્વતંત્ર સરકાર 14માં બની પછી સતત ત્રીજી વાર આ સરકાર બને. આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એકલા હાથે બનવા જઈ રહી છે. NDA એના કરતાં વધારે સારું પરફોર્મન્સ કરવા જઈ રહી છે. 1 કલાકનો સમય આપો મને. અને તેમ છતાં તમે હરખાવ છો કે અમે જીતીએ છીએ. ઊંધા માથે પટકાયા પછી જે હજુ સદી મારવા માટે પણ સક્ષમ નથી થયા. અને રત્નાબેન એટલા બધા આનંદમાં છે, મને લાગે છે કે આ આંકડા તો જુઓ તમે એકવાર 353 1980માં અને એકવાર 371, તો આ પછી ભારતીય જનતા પાર્ટી સતત આટલા મોટા માર્જિનથી ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે.
નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અચ્છા અને ઠીક છે, ઠીક છે. એ રાજકોટથી એક અપડેટ આવી રહ્યું છે અને જે રાજકોટમાં ક્ષત્રિય આંદોલનની અસર ન જોવા મળી. આખું ઇલેક્શન ગુજરાતમાં ફક્ત એક જ મુદ્દો ચર્ચાયો હતો અને એ છે ક્ષત્રિયોનો. કરણસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે, સંકલન સમિતિના આગેવાન છે કરણસિંહજી. રાજકોટમાં રૂપાલા જીતી રહ્યા છે, લીડ પણ મોટી છે, ક્ષત્રિય આંદોલનની અસર જોવા ન મળી એવું કહી શકાય? ના કહી શકાય, એટલા માટે કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે અમે બધી સીટો 5 લાખ ઉપરથી જીતશું. અત્યારે તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો કે 2-3 સીટ સિવાય બધી જગ્યાએ એ લોકો 20,000, 30,000, 50,000 હાલ આટલા મતોથી આગળ છે. અને બીજું કે અમારું આંદોલન હતું, અમે કોઈ રાજકીય પક્ષ નથી, અમારો તો અસ્મિતાનો મુદ્દો હતો અને મુદ્દા માટે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું. તો બ્રેક બાદ આપનું સ્વાગત. અને ભાવનગરમાં નીમુબેન 2 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગ બેઠક જે છે કોંગ્રેસ ચંદનજી ઠાકોર પાટણ બેઠક સતત છેલ્લા 2 કલાકથી આપણે જોઈ રહ્યા છે કે પાટણ બેઠક પર સહેજ પણ આમથી તેમ નથી થઈ રહ્યું અને કોંગ્રેસના ઉમેદવાર સતત આગળ ચાલી રહ્યા છે. અમિતભાઈ રિએક્શન પાટણ બેઠક. મેં પહેલા જ કીધું કે દુનિયાના નહીં વિશ્વના એકમાત્ર નેતા રાહુલજી ગુજરાતમાં એક સીટ પર એમની જાહેર સભાની જે જાહેર સભા કરી હતી રાહુલજીએ. અચ્છા, એનું રિફ્લેક્શન અહીંયા જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ દેખાઈ રહ્યા છે. 15,000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. વધારે એટલું માર્જિન નથી, આ મતમાં આપ જોઈ શકો છો કે બહુ મોટું માર્જિન નથી, પરંતુ કન્ટિન્યુ આગળ ચાલી રહ્યા છે. જોવાનું રહેશે કે હજુ આગળ નહીં, જે મતપેટીઓ ખુલે છે, ઈવીએમ ખુલે છે, ત્યારબાદ શું થાય છે, શું આમાં કોઈ ઉલટફેર જોવા મળશે કે કેમ, તે એક મોટો સવાલ છે. છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવાર જંગી લીડ તરફ અહીંયા જોવા મળી રહ્યા છે. સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે જશુભાઈ રાઠવા અત્યાર સુધીમાં 3 લાખથી વધુ આ મતની આપણે વાત કરી રહ્યા છે અને તેઓ સતત આગળ ચાલી રહ્યા છે. તો પાટણથી જે રીતની પરિસ્થિતિ કોંગ્રેસ માટે સપોર્ટિવ હતી તેવી અહીંયા છોટાઉદેપુરમાં જોવા મળી રહી છે ભાજપ માટે, અને લીડ ખૂબ જ મોટી છે. પાટણમાં હજી લીડ થોડી નાની છે, તેને લઈને પણ ચર્ચા કરીશું, તેને લઈને પણ વાત કરીશું. પરંતુ દીવ દમણમાં ભાજપ ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે. દીવ દમણથી આશ્ચર્યજનક સમાચાર, લાલુભાઈ પટેલે પરિણામ પહેલા જ હાર સ્વીકારી લીધી છે. લાલુભાઈ પટેલે મતદાન કેન્દ્ર છોડી દીધું છે. દીવ દમણથી સતત અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત હવે એ સત્તાવાર જાહેરાત પૂરતી ફક્ત બાકી રહી છે. અને આ અપક્ષ ઉમેદવારને પણ આપ ઇન્ડિયા ગઠબંધનમાં ગણી લો, જો અમિતભાઈ જઈને કંઈક સેટિંગ કરી આવે તો. પરંતુ હાલમાં જે રીતની પરિસ્થિતિ છે, વધુ એક ઝટકો ભાજપને એનડીએને મળી રહ્યો છે. દીવ દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ ચૂકી છે. સૌથી મોટા સમાચાર છે સંધ્યા સવારથી 7:30 થી કદાચ આપણે વાત કરી રહ્યા હતા અને 8 વાગે જેવી મતપેટીઓ ખુલી, સતત આગળ ચાલી રહ્યા હતા. ભલે અપક્ષ ઉમેદવાર હતા ત્યારે 18 રાઉન્ડ પૂર્ણ થતા લીડ ખૂબ જ મોટી થઈ ગઈ. બિલકુલ. તો આ વાત કરી રહ્યા છે અપક્ષ ઉમેદવાર. જરૂરી નથી કે બે મોટી પાર્ટીના જે ઉમેદવાર હોય તે જ જીત મેળવી શકે, પરંતુ આ જે છે ભાજપ ઉમેદવારે હાર સ્વીકારી છે. આપણે અત્યાર સુધી ભાજપ ઉમેદવારની જીતની વાતો કરતા હતા, અહીંયા આ હાર છે. આ હાર શું કહે છે? લાલુભાઈની તો ત્રીજી 2 ટર્મ સુધી તો એ સાંસદ રહ્યા છે ને આ ત્રીજી ટર્મ હતી લાલુભાઈની. પણ તેમના પર આરોપ પણ ઘણા બધા લાગ્યા હતા. આરોપ પણ ઘણા બધા હતા અને દીવ દમણમાં થોડોક વિરોધ બી હતો. લીકરને લઈને ઘણા બધા આરોપ લાગ્યા હતા. ત્યાંના લોકલ ઇશ્યુઝ વધારે હતા. લોકલ ઇશ્યુમાં જ આ એક યંગ ઉમેદવારે પોતાનું અને બહુ લેટ ફોર્મ આમને ભરેલું છે. અપક્ષ તરીકે બહુ લેટ ફોર્મ જી. તો રાજકોટ આપણે સીધા જઈશું. પરસોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે અને અંકિત આપણી સાથે જોડાઈ ગયા છે. અંકિત પાસેથી મેળવીશું. જી અંકિત, ये करारा जवाब किसको देंगे, કોને જવાબ આપશે આ જીતનો? ચોક્કસ, ખાસ કરીને સંધ્યા વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનો જે વિરોધ જોવા મળી રહ્યો હતો, વિરોધનું જો કોઈ એપી સેન્ટર હોય તો તે રાજકોટ હતું. પરંતુ આજે જે પ્રમાણે સવારે 8 વાગ્યાથી મતપેટી ખુલી છે અને તમામ રાઉન્ડમાં પરસોત્તમ રૂપાલા છે તે આગળ જોવા મળી રહ્યા છે. અને જે પરેશ ધાનાણી કે જે તેમના હરીફ ઉમેદવાર છે તેમણે પોતાની હાર સ્વીકારી પણ લીધી છે. ત્યારે સમગ્ર મામલે વાતચીત કરવા હાજર છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે. રાજુભાઈ, શું કહેશો? પરસોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત થઈ ચૂકી છે.
પરસોત્તમભાઈની જીત રાજકોટમાં થવાની જ છે. એ ખાતરી સાથેની વાત એટલા માટે છે કે રાજકોટ એ નરેન્દ્રભાઈ મોદીની કર્મભૂમિ રહી છે. નરેન્દ્રભાઈનું રાજકોટની પ્રજા સાથેનું જોડાણ અપ્રતિમ છે, અતૂટ છે. અને નરેન્દ્રભાઈ જે રીતે સૌરાષ્ટ્રમાં છેલ્લે આવ્યા, હું માનું છું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા, એમની સ્વીકૃતિ, પ્રમાણિક પારદર્શી શાસક તરીકેના 13 વર્ષ મુખ્યમંત્રીના અને 10 વર્ષ વડાપ્રધાન પદેના, મને લાગે સૌરાષ્ટ્રને એમણે અખૂટ ભેટો આપી છે. એમ્સની હોસ્પિટલની વાત હોય, ગુજરાતની સૌથી પહેલી એમ્સ રાજકોટને મળી, ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટને આપ્યું. આજે અમારો આજી ડેમ કે જે વર્ષમાં 10 વર્ષમાં 9 વર્ષ ખાલી રહેતો હતો, એ આજે ડેમ ઉનાળામાં હીટવેવની વચ્ચે પણ ભરેલો છે. એનું કારણ નરેન્દ્રભાઈ મોદી છે, એમની સૌની યોજના છે. આવા નરેન્દ્રભાઈ જયારે 3જી વાર વડાપ્રધાન બનતા હોય, હેટ્રિક નોંધાવવાની વાત હોય, ત્યારે નરેન્દ્રભાઈનો સંદેશો લઈને અમે સૌ લોકો, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને અમે સૌ કાર્યકર્તા નરેન્દ્રભાઈનો સંદેશો લઈને પ્રજાના પાસે ગયેલા. પ્રજાએ નરેન્દ્રભાઈની વાત સ્વીકારી છે. નરેન્દ્રભાઈને 3જી વાર વડાપ્રધાન બનાવવા માટે આશીર્વાદ આપ્યા છે. જે બહુમતી સાથે, જે જંગી બહુમતી સાથે અમારા ઉમેદવારો આગળ વધી રહ્યા છે, એ થેન્ક ટુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્વીકૃતિ, એમનું પ્રમાણિક પારદર્શી શાસન, અને હું માનું છું કે નરેન્દ્રભાઈના કારણે જ સૌરાષ્ટ્રની સાથે સીટ ભાજપને મળે છે. ખાસ કરીને અંતિમ સવાલ, ક્ષત્રિય સમાજનો રોષ હોવા છતાં મોહન જી, તો જે રીતે જાણવા મળી રહ્યું હતું, નવસારીથી CR પાટીલ હવે 5 લાખની લીડ તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી એકમાત્ર અમિત શાહ હતા. 5 લાખની લીડ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે છે. ભાવનગરથી નીમુબેન 2.22 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે. વધુ એક જાણકારી, ભારતીય શેર બજાર ધડામ, હજી પણ ભારતીય શેર બજાર પડી રહ્યું છે. નુકસાની 5500 પોઈન્ટમાં કડાકા સાથે સેન્સેક્સનું જોવા મળી રહ્યું છે. જે પરિણામ આવી રહ્યા છે વલણ બાદ, તે સ્વીકાર્ય ન હોય સેન્સેક્સને. તે પ્રમાણેની પરિસ્થિતિ અથવા તો એક્ઝિટ પોલ પછીના જે આંકડા આવ્યા તે સ્વીકાર્ય ન હોય તેવું લાગી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત, હાયર સર્કિટમાં બંધ કરવાની વાત સેન્સેક્સ તરફથી હતી, પરંતુ લોઅર સર્કિટની ચર્ચા જ ન હતી કે નીચે પડે તો શું થશે, અને તેને લઈને જ આ અસર જોવા મળી રહી છે. એક્સપેક્ટેશન જે હાઈ રહ્યું હતું તે ન સહન કરી શક્યું ભારતીય શેર બજાર, અને આ અસર જોવા મળી રહી છે. સૌથી વધુ મહત્વની વાત, ઉત્તર ગુજરાતની 2 લોકસભા બેઠક પર રસાકસી જોવા મળી રહી છે. જે સતત આપણે વાત કરી રહ્યા છે બનાસકાંઠા અને પાટણની, કે જ્યાં આગળ હજી પણ રસાકસી જોવા મળી રહી છે. ગેનીબેન 1463 મતથી આગળ ચાલી રહ્યા છે, અને પાટણથી ચંદનજી 15000 મતથી આગળ ચાલી રહ્યા છે. શરૂઆત જ્યાંથી કરી હતી તે હજી પણ કાયમ છે. લીડ જે છે તે હજી પણ યથાવત જોવા મળી રહી છે. પાટણમાં લાગી રહ્યું છે કે આ લીડ વચ્ચે કોંગ્રેસ જીત તરફ જશે. જ્યારથી શરૂઆત, કાઉન્ટડાઉનની શરૂઆત હતી ત્યારથી પાટણની અંદર જે ચંદનજી ઠાકોરની જે લીડ કહીએ કે સૌથી વધારે જોવા મળી રહી હતી, અને અત્યારે હાલ પણ જે રીતે ચાલી રહ્યું છે એ મુજબ સીટ ચંદનજી ઠાકોર, આ એક કોંગ્રેસની સીટમાં ચંદનજી ઠાકોરનો સમાવેશ થઈ શકે, અને એ જ મુજબ ગેનીબેનની પણ સીટ જે છે અત્યારે વધારે માર્જિનથી આગળ ચાલી રહી છે. એટલે 2 સીટ જે છે અત્યારે રસાકસી ગુજરાતની અંદર કહી શકીએ કે જેમાં ચંદનજી ઠાકોર અને ગેનીબેનની સીટ અત્યારે મહત્વપૂર્ણ કોંગ્રેસ માટે રહી શકે છે. બિલકુલ, આ બંને બેઠક પર જો ફેક્ટરની વાત કરીએ તો એક ચહેરો સૌથી મહત્વનો છે, કારણ કે દમદાર આ બંને આ ચહેરા છે, લોકલમાં જાણીતા આ ચહેરા છે, લોકો સાથે ઘરોબો પણ આ ધરાવે છે, લોકો સાથે જઈને મળે છે, લોકો સાથે બેસીને વાતચીત પણ કરે છે. અને ગેનીબેને તો ત્યાં સુધી અમિતભાઈ કીધું હતું કે મતથી મામેરું ભરજો. આ મામેરું ભરાવા જઈ રહ્યું છે, ભલે હજી માર્જિન ઓછું દેખાઈ રહ્યું છે. એ ચોક્કસ સંધ્યા, જે રીતે ગુજરાતની વાત કરીએ, ગુજરાતની 26 સીટોની, તો જે પ્રકારની રાજકીય બાલિસ્તાવાળી વાતો કમલમમાંથી આવતી હતી, અબ કી બાર 400 પાર, દરેક ઉમેદવાર 5 લાખની મતથી, આજે તો એ બધાની સુરસુર્યું થઈ ગયું છે. એ ફટાકડા પેલા દિવાળીએ ના ફૂટેલા છે, હવાઈ ગયેલા ફટાકડા, એ પ્રકારના કંઈક વાતાવરણ દેખાઈ રહ્યા છે. પણ અમે પહેલાં જ કીધું, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આખી ચૂંટણી મટન, મંગળસૂત્ર, મચ્છી, આવા બધા જે અત્યારનું જનરેશન, જે ભણેલું ગણેલું જનરેશન છે, જે લોકોને ખબર પડે છે, રાજકીય સેન્સ છે, આજે 16 વર્ષનું બાળક જેનો પોતાનો મતદાર નથી હોતો, જેને મત નથી આપવાનો, એ 16 વર્ષનો યુવાન પણ જે તરુણ અવસ્થામાં હોય છે, આજે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ હોય છે, એને આ દેશના જે નેતાઓ સાથે અપેક્ષા હોય, જે સત્તા પાસે અપેક્ષા હોય, એના બદલે આ પ્રકારના જે મોટા મોટા પ્લેટફોર્મ પરથી સરકારમાં જે નેતાઓ, જે સરકારમાં મંત્રી હોય,
એ લોકો માંસ મટન મચ્છી મંગળસૂત્ર ભેંસ પાડાની વાત કરે. તમે દેશને કઈ દિશા તરફ આગળ લઈ જવા માંગો છો, એનું વિઝન, એની જે ફોરસાઇટ કહેવાય, રાજકીય દૂરંદેશિતા, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વાતો પરથી લોકોને બાલિસ્તા વાળી વાતો લાગી. ને કોંગ્રેસે જે ન્યાય વચન આપ્યા, 5 ન્યાય પાટણ વચન, બનાસકાંઠામાં જીત કે હાર શું લાગે? 100% ખાલી બનાસકાંઠા ને પાટણ ની, સિદ્ધાર્થભાઈ, જ્યારે સાંજે આ રોટેશન ફરીને પૂરું થશે, ગુજરાત કોંગ્રેસ પેટા ચૂંટણીના આંકડા પણ અમે લઈને આવ્યા છીએ. 5 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ વાઘોડિયા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર જીતી ગયા છે. જી હા, ધર્મેન્દ્રભાઈ જીતી ગયા છે વાઘોડિયા બેઠક પરથી. માણાવદરથી પણ અરવિંદ લાડાણી આગળ અહીંયા ચાલી રહ્યા છે. વિજાપુર ખંભાત વાઘોડિયાથી ભાજપ, વાઘોડિયાથી બીજેપી જીતી ગયું છે. જ્યાં કહેવામાં આવતું હતું કે વાઘોડિયા જે પૂર્વ જે ધારાસભ્ય હતા તે કહેતા હતા કે મધુ શ્રીવાસ્તવ મારી સંપત્તિ, મારી સપોર્ટ બધું જ કોંગ્રેસ સાથે છે, પરંતુ કદાચ કોંગ્રેસ ખુદ પણ નહોતું ઈચ્છતું કે અહીંયા કદાચ જીત થાય ન થાય, પરંતુ જીતી ગયા છે. હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી, અમારા સહયોગી. જી, વાઘોડિયા બેઠક જીતી ગઈ છે બીજેપી. હાર્દિક, બિલકુલ થી આ જો ઘટનાની વાત કરીએ તો ઐતિહાસિક ઘટના કહી શકાય, કારણ કે વડોદરાની જે વિધાનસભા બેઠક છે તેમાં જો હાઈએસ્ટ કોઈ મત મેળવ્યા હોય તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તે અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા, ત્યારબાદ રાજીનામું આપ્યું અને ભાજપમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા. ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ પણ પડી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે 78,765 જેટલા મત છે તેની લીડ